નમસ્કાર. ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે શનિવાર છે. આપ સૌ માટે આજે મોડરેટ લેવલની ડિક્ટેશન લઈને આવ્યો છું. ગઈકાલે ડિક્ટેશન લખવાવાળાની સંખ્યા થોડી ઓછી લાગી અને કોમેન્ટ્સ પણ ઘણી ઓછી આવી. આશા રાખું છું આજે વધુમાં વધુ ઉમેદવારો લખશે. તમારા રિપ્લાયઝની મને હંમેશા રાહ હોય છે, તો ખાસ મોકલાવશો. આવતીકાલે રવિવાર છે અને રવિવાર એટલે આપણા માટે લેવલ હાઈ ડિક્ટેશનનો દિવસ. તો આવતીકાલ માટે સૌ તૈયાર થઈ જજો. હા, લાસ્ટ ટાઈમ કરતા થોડા ફેરફારો લઈને આવીશ, એટલે ચોક્કસ તમને લખવાની વધારે મજા આવશે. તો કરીએ આજની શરૂઆત. પ્રકાર વર્તમાન પત્ર લેખ. ઝડપ 90 શબ્દ પ્રતિ મિનિટ. ડિફિકલ્ટી લેવલ મોડરેટ. દેશના મોટા ભાગના શહેરોમાં વધતી જતી પ્રદૂષણની સમસ્યા વચ્ચે ખાનગી વાહનોની સંખ્યામાં ઘટાડો કરીને લોકોને જાહેર પરિવહનમાં પ્રવાસ કરવા માટે પ્રેરિત કરવાની જરૂર છે. સ્ટોપ. આ માટે સરકારે પણ જાહેર પરિવહનની સુવિધામાં સુધારો કરવાની આવશ્યકતા છે અને તે સાથે જ લોકોએ પણ શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહનમાં પ્રવાસ કરવો જોઈએ. સ્ટોપ. આ લેખમાં વિશ્વના એવા શહેરોની વાત કરીએ જેમણે વાહનો સંબંધિત નીતિ બનાવીને તેનો અમલ કરી શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો કર્યો છે. સ્ટોપ પેરા. સાન ફ્રાન્સિસ્કોએ 2017માં જાહેરાત કરી હતી કે તે 2.2 માઇલ લાંબી માર્કેટ સ્ટ્રીટ પર કારની અવરજવર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી રહ્યા છે. સ્ટોપ. તેની જગ્યા પર સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. સ્ટોપ. આ ત્યાંનો સૌથી વ્યસ્ત માર્ગ છે. સ્ટોપ. આ શહેરમાં સાયકલ માટે 125 માઇલ લાંબી લેન બનેલી છે. સ્ટોપ. અહીં પગપાળા ચાલનારા લોકો માટે એક સ્ટ્રીટ પણ બનાવવામાં આવી છે. સ્ટોપ પેરા. બોગોટા કોલંબિયાનું સૌથી વ્યસ્ત શહેર છે. સ્ટોપ. વર્ષ 1974થી રસ્તાઓ પર કારની સંખ્યાને મર્યાદિત કરવા પર કામ થતું રહ્યું છે. સ્ટોપ. આ શહેરમાં 220 માઇલની લેન ખાસ કરીને સાયકલ માટે બનાવવામાં આવી છે. સ્ટોપ. બોગોટામાં 75 માઇલના રસ્તાઓ પર અઠવાડિયામાં એક દિવસ વાહન બિલકુલ ચાલતા નથી. સ્ટોપ. આ નિયમ તેમણે 1974થી લાગુ કરેલો છે. સ્ટોપ. 2013માં અહીંની સ્થાનીય સરકારે વધુ એક વ્યવસ્થા લાગુ કરી હતી. સ્ટોપ. અહીં પીક અવર્સમાં રસ્તાઓ પર કાર પર પ્રતિબંધ છે. સ્ટોપ. નંબર પ્લેટના આધાર પર સમ તથા વિષમ નંબરની કાર ચાલે છે. સ્ટોપ પેરા. બર્લિને વર્ષ 2008માં એક લો ઇમિશન ઝોન બનાવીને તે તમામ ગેસ અને ડીઝલ પર ચાલતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે રાષ્ટ્રીય ઉત્સર્જન માપદંડોનું પાલન નથી કરતી. સ્ટોપ. આ પૂરો વિસ્તાર 34 વર્ગ માઇલનો છે, તેથી આ વિસ્તારમાં રહેતા બર્લિનના 1/3 રહેવાસીઓ પર અસર પડે છે. સ્ટોપ. બર્લિનમાં કેટલાક એવા સુપર હાઈવે બનાવવામાં આવ્યા છે, જેના પર ફક્ત સાયકલ ચાલે છે. સ્ટોપ. આ હાઈવે 13 ફીટ પહોળા છે. સ્ટોપ પેરા. મેક્સિકો સિટીની સ્થાનીય સરકારે ત્યાંના સિટી સેન્ટરમાં અઠવાડિયામાં 2 દિવસ અને મહિનાના 2 શનિવારે કારની સંખ્યા મર્યાદિત કરી છે. સ્ટોપ. નંબર પ્લેટના હિસાબે કારને રોટેશન સિસ્ટમના હિસાબે જવાની મંજૂરી આપવામાં આવી છે. સ્ટોપ. આ નીતિ શહેરની 20 લાખ કારને લાગુ પડતી હોવાથી તેને કારણે શહેરનું પ્રદૂષણ ઓછું કરવામાં તેમને મદદ મળી છે. સ્ટોપ પેરા. બ્રુસેલ્સના સિટી સ્ક્વેરમાં મોટા ભાગે ઓફિસ અને સ્ટોક એક્સચેન્જ છે. સ્ટોપ. અહીં એક મોટું શોપિંગ સેન્ટર પણ છે. સ્ટોપ. આ જગ્યા પર કારની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટોપ. અહીં ફક્ત પગપાળા આવી શકાય છે. સ્ટોપ. આ રસ્તો યુરોપનો બીજા નંબરનો મોટો કાર ફ્રી ઝોન છે. સ્ટોપ કમ્પ્લીટ. આ ડિક્ટેશનમાં આપને જે શબ્દો અઘરા લાગ્યા હોય તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો. ફરી મળીશું નવી ડિક્ટેશન સાથે. ત્યાં સુધી આવજો.